મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આજે માધ્યમિક શિક્ષકો દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શિક્ષકોએ વયમર્યાદાના મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી। સાથે જ વસ્તી ગણતરી અને ચૂંટણી જેવી વધારાની કામગીરી સોંપવામાં આવતી હોવાનો મુદ્દે પણ વિરોધ વ્યક્ત કરાયો હતો। વિવિધ કામગીરી બદલ મહેનતાણું સમયસર ચૂકવવામાં ન આવતા શિક્ષકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો। શિક્ષકો દ્વારા સરકાર સમક્ષ તમામ પ્રશ્નોનું યોગ્ય અને વહેલી તકે નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી। સુધીરભાઈ પટેલ, મારો હોદ્દો છે માધ્યમિક શિક્ષક સંઘનો પ્રમુખ। આજે અમે માધ્યમિક શિક્ષકોની બે ત્રણ બાબતોની વિસંગતતા છે એના માટે ખાસ આવેદનપત્ર આપીએ છીએ। એક તો વસ્તી ગણતરી બાબતે કેટલાક શિક્ષક મિત્રો 2 મહિના કે 10 દિવસ વય નિવૃત્તિમાં બાકી છે, તેમ છતાં એમને વસ્તી ગણતરીનો આકરા તાપમાં ઓર્ડર કરેલો છે। એ એક તો ખાસ મોટી વિસંગતતા છે, કારણ કે આટલી મોટી ઉંમર અને રિટાયર્ડ થવાના હોય અને વસ્તી ગણતરીનો ઓર્ડર યોગ્ય નથી। બીજી અમારી એક રજૂઆત એ છે કે વસ્તી ગણતરીના ઓર્ડરો જે હમણાં મામલતદારશ્રીએ કર્યા છે એમાં ઘણા બધા શિક્ષક મિત્રો એવા છે કે માધ્યમિકમાં છે, તેમ છતાં એમને વસ્તી ગણતરીદાર તરીકેના ઓર્ડર કર્યા છે, જે ઘેર ઘેર ફરીને વસ્તી ગણતરી કરશે અને પ્રાથમિક શિક્ષકો છે અથવા તો અન્ય અમારા કરતાં ઓછા ગ્રેડ પે કે પગારવાળા જે છે, સિનિયોરિટીમાં પણ અમારા કરતાં નીચા ગણાય, લાયકાતમાં પણ નીચા ગણાય એવા શિક્ષક મિત્રોને સુપરવાઇઝરના ઓર્ડર કર્યા છે। એટલે આ મોટી વિસંગતતા છે, એના માટે અમે રજૂઆત કરીશું। અને બીજું કે કેટલાક તાલુકાના ચૂંટણીના જે અમારી ચૂંટણી કામગીરી હતી એના પૈસા પણ એટલે કે મહેનતાણું પણ હજી મળ્યું નથી। તો આ અમારી 3 રજૂઆતો આજે ખાસ। કેટલું મહેનતાણું હશે? આ વસ્તી ગણતરીનું મહેનતાણું લગભગ 25,000 થી 10,000 આજુબાજુનું છે। વસ્તી ગણતરી કરવા અમે તૈયાર છીએ, એની પણ અમારી રજૂઆત છે કે રાષ્ટ્રીય કામગીરી હોવાથી અમે ના નથી પાડતા, ખંતથી કરીશું। અને ચૂંટણી કામગીરી પણ અત્યાર સુધી શિક્ષકોએ ખૂબ ચીવટપૂર્વક અને ખંતપૂર્વક કરી છે, પણ આટલી બધી ગરમીમાં વસ્તી ગણતરીની વિસંગતતા અને ચૂંટણીની આટલી સારી કામગીરી કરી હોવા છતાં 6 મહિના સુધી અમારું એનું મહેનતાણું ન મળે એ કેટલે અંશે વ્યાજબી છે। આપ દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવે પછી ન ન્યાય મળે તો શું રજૂઆત? જો અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને કામગીરીનો બહિષ્કાર પણ કરતા અચકાઈશું નહીં।